પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના ટીબીના વોર્ડમાં દર્દીઓને એડમિટ તો કરવામાં આવે છે, પરંતુ બાદમાં ટીબી સેન્ટરમાંથી કોઈ ડોક્ટર દર્દીઓની તપાસ કરવા પણ આવતા નથી, જેને લઈને દર્દીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગ આવેલા છે। હોસ્પિટલમાં વયોવૃદ્ધ વોર્ડમાં ટીબી વોર્ડ પણ કાર્યરત કરવામાં આવ્યું છે। આ વોર્ડમાં ટીબી સેન્ટર દ્વારા દર્દીઓને સારવાર માટે દાખલ તો કરવામાં આવે છે, પરંતુ ટીબી સેન્ટરના નિષ્ણાત ડોક્ટરો આ ટીબી વોર્ડમાં દાખલ દર્દીઓની તપાસ કરવા માટે આવતા નથી, જેથી દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ બાબતે સામાજિક આગેવાન દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે। સરકારી ભાવસીજી હોસ્પિટલ મેડિકલ કોલેજ આવવાથી જે વોર્ડ પણ વધ્યા હોય અને બધી પ્રકારના દર્દીઓ પણ આવતા હોય, એમાં ટીબીનો વોર્ડ પણ રાખેલો હોય, પણ ટીબીના પેશન્ટ જે દાખલ કરેલ હોય એને માંથી કોઈ જોવા આવતા નથી। ટીબીના જે સ્પેશિયલિસ્ટ ડૉક્ટર હોય એની અહીંયા આવીને આ પેશન્ટ જોવા જોઈએ, એટલે એવી ને એવી અવારનવાર એવી ફરિયાદ ઉઠે છે કે ભાઈ અમને કોઈ જોવા નથી આવ્યું। અને અહીંયા રજૂઆત કરીએ તો કે ભાઈ એમાં ટીબી વાળા આવશે, જોઈ જશે। એટલે મારું કહેવાનું છે કે અહીંયા પણ જે એના પેશન્ટ દાખલ કરેલ હોય એને નિયમિત રીતે રાઉન્ડ લઈને જોઈ લેવા જોઈએ। ટીબીના દર્દીઓની ટીબી સેન્ટર ખાતે રેગ્યુલર સારવાર ચાલતી હોય છે, ત્યારે આ સેન્ટરના ડોક્ટરો દ્વારા જરૂરિયાત મુજબ દર્દીઓને દાખલ થવાની સલાહ આપવામાં આવતી હોય છે, પરંતુ દાખલ થયા બાદ તેની કોઈ કાળજી લેવામાં આવતી નથી। ત્યારે ઉચ્ચ અધિકારીઓએ પોતાના એર કન્ડિશનર ચેમ્બરમાંથી બહાર નીકળીને આ મામલે તપાસ કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।